મોરબી જિલ્લામાં વધતી જતી વ્યાજખોરી, રોમિયોગીરી, છેતરપિંડી અને આત્મહત્યા જેવી ઘટનાઓમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। આ મુદ્દે મોરબી પાટીદાર યુવા સેવા સંઘના નેજા હેઠળ પીડિત પરિવારોએ ડીવાયએસપી કચેરી ખાતે ધસી જઈ ન્યાયની માંગ કરી હતી। અમારા માજી બીમાર હતા ને એટલે મેં 2.5 લાખ રૂપિયા લીધા કિશોરભાઈ ચાવડા પાસેથી। એ કિશોર આપણે અક્ષયભાઈ ઘેટિયાએ એને અપાવ્યા હતા, 1 વર્ષ પહેલા લીધા હતા મેં, પણ પૈસા પરત દઈ દીધા। જમીન કોઈ પાછી દેતા નથી હજી। એને સોદાકત કરાવ્યું, પોલીસ કે અરજી કરી તો એ અરજીનો કઈ જવાબ આવ્યો નથી। જે રીતે ડીવાયએસપી સાહેબે 2 દી પહેલા મીડિયાના માધ્યમથી કીધું હતું કે જે લોકો વ્યાજખોરી, રોમિયોગીરી કે આવા ટપોરી ટાઈપના લોકો છે અને એના વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો તમે રજૂઆત કરવા આવજો। તો અમે આજે 8થી વધુ લોકો આવા જે લોકો છે કે જેમની ફરિયાદો પેન્ડિંગ છે, કોઈ રાજકીય દબાણમાં, કોઈ કાનૂની ગૂંચવણના કારણે કે અન્ય રીતે જે ફરિયાદો લેવાની નથી અને ખરેખર આ લોકો સાથે છેતરપિંડી થઈ છે, એમના ઉપર કબજા થઈ ગયા છે, વ્યાજખોરીના કેસ છે, દાદાગીરીના કેસ છે, એવા લોકો, પીડિત લોકોને અમે લઈને આવ્યા હતા અને અમને અધિકારીએ સારી રીતે સાંભળ્યા છે અને ન્યાયની ખાતરી આપી છે।